ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ભાઈ. આજની સવારની શરૂઆત આપણે ભાઈ ભાખરીથી કરી રહ્યા છીએ ભાઈ. વાગ્યા છે 10 વાગ્યા છે. કેટલા વાગ્યા? 9:30 વાગ્યા છે ભાઈ. એમણે 8:45 ઉઠ્યા ને હજી ઊંઘ આવે થોડી. ચાલો ભાઈ, ચા ભાખરી જમી લઈએ ફર્સ્ટ ક્લાસ અત્યારમાં સવારમાં. ભાઈ આપણી કાલની રીલ ભાઈ તમને અમારી જોઈ કે નહીં જરા કમેન્ટ કરી દેજો. સારી હાલી ગઈ છે રીલ અમારી. યુટ્યુબ શોર્ટ્સમાં જઈને જોઈ લેજો. અમારી કાલની રીલ બહુ મસ્ત હાલી છે. અને અમારા કલાકાર જો આ છે સુપરસ્ટાર કહેવાય ને એને, સુપરસ્ટાર છે ભાઈ અમારા. આમના લીધે તમારી રીલ હાલી છે અને આમના લીધે તમારે હમણાં ચાલુ કરશે તમે વિડીયો બંધ કરી દેવો હે. ચાલો બાકી તો હવે જમીન વાગ્યા છે 12:30 અને મારા જીયનભાઈને હે ને કાલે સ્કૂલ થાય છે ને આખું વેકેશન પૂરું થઈ ગયું. અને આજે તો આખું વેકેશન પૂરું થઈ ગયું ને આજે તાણ્યો નહીં તૂટે. બધાય ચોપડામાં પ્રાર્થના લખવાની છે, બધી નોટમાં લખવાની છે ને. આજે લોંદા મારે જો આ પ્રાર્થના કોને શું ખબર પડે છે ને એમાં શું લખી છે? પ્રાર્થના લખી છે કે પ્રાર્થના લખી છે? આવું છે ભાઈ કામ. આખું વેકેશન રેખડો છેલ્લા દિવસે છે ને એ નવરો જ નહીં થાય. હવે 3 નોટ રહી છે ને ને બધી નોટના પપુડા વાળી દીધા. બધી નોટના પપુડા વાળી દીધા. થોડોક લેન્સ ખરાબ હોય એવું લાગે છે ભાઈ. કે રેડી દેખાવશું ભાઈ? ઓકે, કેટલી કાલે જ પૂરું કરી દીધું એમ. 3 નોટનું હજી બાકી રહી ગયું છે ભાઈ. અત્યાર સુધી રખડે ને પછી આ બધું આવું કામકાજ છે ભાઈ. એકવાર નેટની સ્પીડ ચાલુ બંધ કરી દે તો અને ઓલા બે ફોન ઉપર કરી દે એટલે ટીવીમાં નેટ આવવા માંડે કદાચ. એમ છે? હા એમ બસ. લાઇટો બધી થાય છે એમાં 3 લાઇટ થાય છે. હાલ નહીં તો થઈ જા. હવે ખાઈ લઈ પેલા. ચાલો ભાઈ, જમવાનું રેડી છે ને આજે આપણે ઓહો હોય કમણ જરા કહેવાય ને તપેલું મોટું એલા હે આવું કેવું? ખમણના બટકા ગણાય જાય એટલા છે અને તપેલું જોવો કેવડું છે. લાગવું જોઈએ વાસણ ધોવા જાય ને. ઓહો આ લોકોને કેટલું કામ છે. બરાબર ની વાત. 60 રૂપિયાવાળા કિલો ખમણ, 80 રૂપિયાવાળા સોરી. મેન વઘારનો કમાલ જોયું છે ભાઈ. શાક છે નું નહીં લાલ ભૂમ મગનું શાક છે ને ભાઈ. રસ છે ભાઈ. કેરી પૂરી થઈ જવાય આજ છેલ્લી વાર એકવાર મોણ લઈ લે. મને લાગે ત્યાં સુધીમાં કદાચ વરસાદ આવી જાય એટલો સ્ટોક વધ્યો છે હવે. બાકી પૂરો થઈ ગયો સ્ટોક. અને ભાઈ આપણું મગનું ચટાકેદાર શાક છે ભાઈ, પ્રોટીનવાળું. ચાલો બાકી જમી લઈએ. તમને અમારો કાલનો બ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો મિત્રો. ચાલો મળીએ પછી જમીન પછી. નહીં આવે ને તમારા પ્રાર્થનાને એવું લખવાનું નહીં આવતું કે આવે? લખી નાખ્યું. નિવાન બાકી ન હોય, જીયનભાઈને જ ખાલી બાકી હોય. હા જ્યાં રહી ગયું હોય એ બધું બાકી હોય. છેલ્લા દિવસે ખેવા વાળા છેલ્લા દિવસે હે પણ એ ઘરમાં ગોટાળા હોય ને તારા 5 દિવસ એના પ્રાર્થના એના વાંચી હોય હરકી પ્રાર્થના વસાય. એટલે તમારામાં તો હું લખ્યું એ જ ખબર ન પડે. હે કોઈ ન વાંચે? હું વાંચવા તો તમને આપ્યું હોય પ્રાર્થના કાની વાત. ચાલો ભાઈ, આ રીતનું કંઈક છે. તો ભાઈ આજે છે ને છોકરાઓને વેકેશનનો છેલ્લો દિવસ છે ને, તો આપણે એને લઈને સુરત સિટીમાં સફરમાં નીકળી ગયા છીએ ભાઈ. જઈ રહ્યા છીએ આપણે VR મોલ તરફ. જોઈ હવે કેવી મજા આવે છે. તડકો નથી એટલે આપણે સાઈડ 5 વાગે નીકળાશે મોડેકથી, જેથી કરીને તડકો ન લાગે ને એટલા માટે. બાકી બ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો. સોનું કુગી ને હાલો ભાઈ, આપણે આવી જાય છે ભાઈ VR મોલ રખડવા નીકળ્યા છે. હાલી નો ભાઈ, જો તમે અમારી પાર્ટી પાછળ હાલી આવે છે. આજે આપણે નહીં ઘર જ ન થાય. આપણે થોડેક દૂર આ ફૂટપાથ ઉપર ગાડી મૂકી દીધી વગર પાર્કિંગની, મફતની. સાયકલો જો અહીંયા હાંકવાવાળા છે ને કોઈ ધૂળ ખાય છે. ટાયર બાયર ફાટી ગયા, બધા હળી ગયું બધું આમાં ભાઈ. અને આ ભાઈ સુરતનો ભાઈ વાય જંકશન VR મોલ ભાઈ. ચાલો ભાઈ, આપણે જવાનું છે સામેની સાઈડ રોડ ક્રોસ કરીને. બ્લોગમાં બન્યા રહેજો. VR મોલ માટા મારી થોડા ઘણા. આમાં કેટલા રૂપિયા છે? સાયકલના તે 5 રૂપિયા 10 રૂપિયા ને એવું કલાક ઉપર હોય બધું.
ચાલો રોડ ટપી લઈ ભાઈ પેલા. ભાઈ વીઆર મોલ પાસે છે ને ભાઈ જોરદાર નજારો દેખાણો ભાઈ. જો ઇન્ડિગોનું વિમાન જઈ રહ્યું છે ભાઈ, સરસ. ટાઢું લાગ્યું ને એલા? હે ટાઢું લાગ્યું ને? બહુ મસ્ત ટાઢું લાગ્યું ભાઈ. આમાં એસીમાં આવી ગયા ને એટલે અત્યાર સુધી બહાર છે ને ગરમ લાગતું ભાઈ, ફૂલ મસ્ત ઠંડુ લાગે છે ભાઈ. જોરદાર ઠંડા ઠંડા કુલ હો ભાઈ, મોજ પડી ગઈ ગાજીએ. હા ક્યાં બહાર ક્યારના ઉનાળામાં ગરમીમાં બપાતા હતા, અત્યારે અંદર આવ્યા ને મસ્ત ટાઢું લાગવા પડ્યું ભાઈ. ઘણો પબ્લિક છે. યુનો ઓલો પત્તાવાળો યુનો છે, યુનો ટ્રસ્ટ નો વન. હે ધ ગેમ યાર, આ તો ખાલી એમ રમવાનું હોતું છે ભાઈ. યુનો ભાઈ, યુનોનું કામ જબરું છે ભાઈ. અહીં રમવાનું હોતું ભાઈ, રમવાનું બેસીને રમી હોત ન કહો ભાઈ, એવું છે. નાયકા અહીંયા કઈ છે નહીં આજ ફેર આયોજન. હે યુનો લેવાનું છે ને, કયા લેવાનું જોઈએ આપણે? કેટ છે યુનોના, અલગ અલગ પત્તા આવે એમાં. ઘણી વેરાયટી છે. ચાલો ભાઈ. આજે આમાં કાંઈ એટલે કાંઈ ફંક્શન છે નહીં, નકર કાંઈક ને કાંઈક હોય જ અહીંયા ભાઈ. પુસ્તક છે ભાઈ, નોટબુક ફેર છે અહીંયા. નોટબુક ફેર તો લગભગ હોય જ છે. સુરતનો ભાઈ સારામાં સારો છે ને મોલ છે આ. ટાઢામાં ટાઢો લાગે ને એવું અત્યારે આમાં સારું લાગે. જય માતાજી, જય ખોડિયારમાં. જોયું લોકાસ્ટો. હવે આપણે લીપ આપણા સ્પેશિયલ 4 જણાની છે ભાઈ. તો ડીઆઈવાય એવું આ બાજુ લાવવાનું. હાલો હે ડીઆઈવાયમાં ને, ડીઆઈવાયમાં તો આપણે ઘણી વાર આવી જાય. આ તો કેવું બનાવ્યું, એમાં નથી જવું, એમાં જવું, આમાં જવું. હાલો ઓકે. હે એવું છે આપણે ટાઈમ ઝોનમાં નથી એવું કાંઈ નહીં. હાલો મકાડવાનું છે ભાઈ. ચાલો ભાઈ, આ હે ને હોડી તો અહીંયા હે ને ઠેઠ મોલમાં ઘૂસી આવી છે. કેવડી મોટી હોડી છે જો ભાઈ. હવે ઇલેક્ટ્રિક દાદરા ઉતરવા પડે છે ભાઈ, બંધ કરી દીધા હોય ને એવું લાગે છે. મારો ગેંગ વાહે હેલી આવ્યો. હે એવું કર્યું? ચાલો ભાઈ નીકળીએ બહાર હવે. બાકી આ હોડી છે જોરદાર હો. ઉપર જવાની બંધ થઈ ગઈ. હવે એલા ઠેઠ ઉતરવા આમ જવું જોઈએ. અહીંયા સીડી છે ને, અહીંયા રહી સીડી. હાલ છે સીડી આવી રિયલ. હાલો ને ભાઈ, હાલો ને. જો પકડાઈ ગઈ.
ડાયટ વાળા કોણ ખાય? સુગર કોણ ખાય છે? સુગર કોણ ખાય ડાયટ વાળા? નો ભાઈ હો, ખાઈને પછી નો ભાઈ હો. હે આમ ને ભાઈ હો એમ. ચાલો ભાઈ વીઆર મોલને ટાટા કહી દઈએ અને હવે આપણે જઈએ. કોણ ખાતા ખાતા વીઆર મોલમાં આપણે આવ્યા ને ખાલી 20-70 કોણ ખાતા કા, બીજું કાંઈ કરતો નહીં. ચાલો તો આવી ગયા છે ભાઈ આપણે દાલ મખણી ને છોલે અને ચૂરચૂર નાર અને ભાઈ આ મીઠી ચટણીની મજા જ કંઈક અલગ આવે હો ભાઈ. હા ભાઈ ટેસ્ટ કરીને બતાવો ભાઈ જવું છે ભાઈ. આપણે આવ્યા છે દિલ્હી વાલે છોલે કુલચેમાં. દિલ્હી કે છોલે કુલચે હો ભાઈ, ટેક્સટાઇલ માર્કેટમાં છે ને અહીંયા આવ્યા છે. 8 વાગ્યા આપણે ઘરે પહોંચી ગયા ને દિયાનભાઈ તો છાશ પી રહ્યા છે. કેમ કે આપણે બહાર ખાવા ગયા ને અહીંયા આપણે છાશ નથી લીધી. અમારું એમ કંઈક ઊંધું પ્રકારનું જ કામ છે. ક્યારેક બચાવી પૈસા ને ક્યારેક ન બચાવીને એવું બધું ઉડધૂડ હાલતું હોય. હતી પેલા ભાઈ પાર્સલ લઈને જતા હતા, મેં જોઈ હતી ભાઈ. અરે છાશની બાટલી આવે કે નહીં? ભાઈ મેં જોઈ હતી. ફ્રીજમાં તો ખાલી કોલ્ડ ડ્રિંક્સ જ હતી. છાશ મસાલો ન લાવ્યો દિયા, છાશ મસાલો નતો આવ્યો. કોદી છે શું એમાં? ટાઢી છે પછી એમાં તો એ છાશ અમને ન મજા આવે. ચાલો ભાઈ છાશ પી લઈએ. ઘરની બનાવી દો અત્યારે જ જસ્ટ. આ રીતનું કંઈક છે અમારું ભાઈ. આવું તેવું વહેલા કરે. મોલમાં જ્યાં પણ આપણે કાંઈ વસ્તુ લીધી નથી, લેવા નતા ગયા આપણે, ખાલી આટો મારવા જતા. જીયાનભાઈનો વેકેશન પૂરું થાય એટલે છેલ્લો દિવસ હતો વેકેશનનો, એટલે એમ થયું હાલો એક ચક્કર મરાવી દઈએ. આપણે આખા વેકેશનમાં પહેલી વાર એવો રેકોર્ડ છે, આખા વેકેશનમાં 2 મહિનામાં આપણે ક્યાંય એટલે ક્યાંય નથી ગયા આપણે. નાનીમાં ગયા ક્યાંય એવો રેકોર્ડ થાય અત્યાર સુધીમાં. હજી આપણે ક્યારેય ન ગયા હોય ને એવું પહેલી વાર રેકોર્ડ છે એવો. આપણે એ પાછા સુરતમાં જ ગયા પાછા એ બરાબર ને. આપણે રેકોર્ડ છે કે આપણે ક્યાંય ગયા નહીં એમ. કાંઈ વાંધો નહીં. જો અમારો છાશ મસાલો છે એટલો જ છે, વધારે નથી. તમારી ઘરે કેટલો છાશ મસાલો છે જરા કમેન્ટ કરી દેજો. ચાલો બાકી હવે છાશ મસાલો છાશ પી લઈએ અને ચાલો બાકી તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો ને જરા કમેન્ટ કરી દેજો અને તમારા મિત્રમંડળ સાથે શેર પણ કરી દેજો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.